આ દોસ્તો આ છે ચમેરડીની પન્ની. આ જે આપણે માર્કેટનો માલ હોય, રોડ વેસ્ટ હોય ને એ પન્ની છે. આ છે ઝટક મશીન. આ ઝટક મશીનમાં રીતે માલ નાખો ને એટલે જે રજ કાકરી ગરજોળો ચોટ્યો હોય ને એ સાફ થઈ જાય. અને આ મશીનમાં અંદર પાણીવાળો માલ હોય, ભેજવાળો માલ હોય તો પણ જે પાણી છે ને તેને કાઢી નાખે, આમ ફેંકી દઈએ. અને આ બાજુ તમે જુઓ, આ બાજુ માલ કમ્પ્લીટ થઈને આખી કોથળી રેતી કાકરો હોય તો ખરીને આ બાજુ સૂકવાય છે, આમ મતલબમાં. એટલે આ ભાઈ પછી કોથળી ભેગી થાય ને એક સાઈડ કરે છે આમ. અને આ છે એગ્લો મશીન. એગ્લો મશીનમાં આ માલને ક્રશ કરવામાં આવે છે. જે આખી કોથળી હોય તે ક્રશ થઈ જાય છે. જો તેમ દેખાય છે. આમાં અંદર બ્લેડ હોય એગલામાં, અને એગલામાં 40ની મોટર હોય. 40ની મોટર આ માલ ક્રશ કરી નાખે ને અહીંયાથી જો આ માલ છે ને 5-10 મિનિટ લઈને નીકળી જાય. આ બધો માલ રેડી છે. આ એગ્લો કરેલો માલ કહેવાય, ચમેરડી એગ્લો. જો તમે જોઈ શકો છો. પછી એ માલને છે ને આપણે જે આગળની પ્રોસેસ છે ને એ આ મશીનમાં કરવામાં આવે છે. આ મશીનમાંથી માલ નીકળે છે. અને અહીંયા જો આગલી પ્રોસેસ હવે તમને પછી જણાવીશ.